या देवी सर्वभूतेषु मा एकल रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। माँ भगवती माँ एकलनी असीम कृपाथी આપણે જે પણ એ કાર્ય કરીએ છીએ માની પ્રેરણાથી જ કરતા હોઈએ છીએ। એની પ્રેરણા હોય ત્યારે જ આપણે કોઈ પણ કાર્ય કરી શકતા હોઈએ છીએ। મારો માનવો છે જેટલા પણ યુટ્યુબર છે અથવા તો ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ બી પોતાની કલા અને સંસ્કૃતિનો વારસો વધારી રહ્યા છે, હું બધાનો પહેલે તો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। અને મારો માનવો છે કે આજની જો ટેકનોલોજી છે એનો સદુપયોગ થવો જરૂરી છે। રાષ્ટ્ર છે, રાષ્ટ્ર હિતમાં, સમાજ હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણે ગામના હિતમાં, આપણા શહેરના હિતમાં એ ટેકનોલોજી વાપરવી જરૂરી છે। આપણા પ્રયાસથી, આપણા નાના એવા પ્રયાસથી સમાજનો સારો થતો હોય છે તો ચોક્કસ એ કાર્ય કરવો જોઈએ। અને હું એનો હંમેશા માટે સમર્થક રહ્યો છું। ટેકનોલોજીનો સદુપયોગ થવો જરૂરી છે। ખાસ બાબુજીને યાદ કરીને ગાવું હોય ત્યારે એવી દુનિયા
જેટલા ક્રિએટરો આવ્યા છે, જેટલા ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર આવ્યા છે, બધાને મારી નમ્ર વિનંતી કે આપણે રાસમાં જોડાશું જેમ બને વધારે, અને હું પણ તમારી સાથે રમવા આવીશ. એક મજાની વાત છે, તો જલ્દી આપણે રાસમાં જોડાશું. એમાં વાગડ ઉત્સવ એટલે વાગડ તો યાદ કરવું જ પડે. વાગડ વાગડ શું કરે વાગડમાં મારો દી. દિલડી સોબે છેલા માતાજી, દિલડી સોબે રેલા
આપણે અહીંયા મીટઅપ પૂર્ણ થઈ ગયો છે ને અત્યારે વાગ્યા છે 3 બધા રહી ગયા છે આપણે તો જોઈ રહ્યા છો આસમો મોમેન્ટો મિત્રો કાંઈ વ્લોગમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો બસ હવે અહીંયાથી ક્યાં જવાનું છે કાંઈ ફાઇનલ નથી ક્યાં નીકળી છે બધે અને આ બાજુ જો બધા આપણા મિત્રો મહેનતનું સફળ મળી ગયું છે જો બધા ઊભા છે હવે મહેનત કરીને એનો મહેનતનું ફળ મળી ગયું છે આપણે પણ મહેનતનું ફળ મળ્યો આમ વધારી દો આમ બસ 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 હાલો સૌ બધા મિત્રો અહીંયા પધાર્યા અને સરસ મજાનું આજનો કાર્યક્રમ આપણે શોભા વધારી સૌનો વિપુલભાઈ આહિર ઓકે હિતેશને ગૌતમભાઈ ગામોટ આઈ લવ યુ આહિર અંજાર સોરી ગૌતમ ગામોટ બોલાવો છો એ મોટી વાત છે તમારા વ્લોગમાં આવું એક સૌભાગ્યની વાત છે ભાઈ પછી ડાલે વચમાં કરી જાય છે બિન બોલાય ભારત હું ભલે યુટ્યુબર છું પણ કોઈક બીજો યુટ્યુબર મારો વિડીયો ઉતારે તો મને પણ થોડો ક્યુરિયોસિટી થાય છે અંદરથી આનંદ આવે છે કે નવી નવી પબ્લિક મને જોશે ખાસ કરીને આપણા આયર ભાઈ જે આપણે જોતા હે રેગ્યુલર લાઈક કે કરતા હે કાણું ભરતા હે કોમેન્ટો આજે હવે તમે બોલ્યો ને ફોલો કરતા હે ને એમાં મજા આવી આપણને અને એક બે વિડીયો વાયરલ થયું હતા વચમાં લાલો પૌગો વાળા તમે ખ્યાલ જ હશે હા. ઇન્સ્ટાગ્રામ જાવનું જોવું લ્યો ટ્રાવેલ કાણું ભરતા બાકી મોજ લાગી ભાઈ ભાઈ મોજ છે ને તો પાણી કાણું કરતા હો તમે પાણી ભાઈ આપણે મેકેનિક ખાઈએ ઓય कई गाड़ी नु काम करता हो? बिजली को बनाना हमारा काम है, हर चीज खोल देते हैं वापस ऐसे ही फिट कर देते हैं। कभी कभी नट भी बच जाते हैं लेकिन वो हम वो पूरा भंगार इकट्ठा करके फिर घूमने जाते हैं उसको बेच के। वाह विजय भाई वाह। ट्रैवलर वीडियो नो सेम વાહ જનભાઈ કેટલા આપવાના આપણો મેળે ખેડે વાળો તો રહી ગયો. આવી ગયો. ના ના નથી આવ્યો બીજો. એકવાર થઈ જાય અજતભાઈ મળશું મેળે ખેડે મળશું મેળે ખેડે મળશું કે ગામ ગીએ પછી આ ડાયલોગ શીખી ગયો. નહીં મેકરણ એક દિયા ધરતી ટંકતી. વાહ અજતભાઈ વાહ. આવી કઈ અવનવીઓ વાતો છે આપણી. ઐતિહાસિક વિડીયો બનાવ્યો છે જ્યાં પાડિયા હોય છે અહીંયા વિડીયો બહુ સરસ મજાના બનાવે છે આઝાદભાઈ. મિત્રો એની ઇન્સ્ટાગ્રામ આઈડી છે ધ આઝાદ પંછી. જોઈ લો બધા બ્લોગર ભેગા થયા છે. તમને પરમાત્મા ભરાય ભરાઈને દે છે. જો તમે કહેતા હોય તો ખેલ માંડો. ભગીરો મારી ચા છે, એક મંડીઓ છે અને એક છે કામરો દેશમાં. હાથ ધોવા કે દો કર દઉંગા, ટીમ કર દો. ખેલ ભલે માનતા હું કાઈ ના માનતા. સાસુ વહુ અને દેરાણી જેઠાણીનો ખેલ પણ મારી પાસે આગવો છે. અત્યારે તો એમ કહેવાય કે અમારી બોલબાલા નથી. એક સમય એવો હતો અમારા બાપ દાદા ઘરે ઘરે ખેલ દેખાડતા. જો તમે કહેતા હોય તો મારો ખેલ અહીંયા માંડું. માંડો મારી જોડે એમ કે મારી જોડે ઘર હવે ઈ ઓનલી ફોર મોજ. હું તમને બધાને સ્કેનર આપું છું. પછી આપણે કરીએ. નહીં યાર સંચિત ક્યાં ગયો? સંચિત આવી જા. એક ફોલોઅર દે. ખેલ માંડો. ખેલ માંડો. એ તમારો ખેલ માંડો કઈ કે. ખેલ પૂરો થઈ ગયો. કઢાવી નાખીશ. ફોલોવર ઘટાડીને આવી દે. એવું આઈ છે યાર. આઈટી માં શું હે મારા બાબા પત્રકાર છે કછા પી દેશે છાપી દેશે પોલીસમાં જેલમાં નાખી દેશે ખાવા પડશે અઘરું થઈ ગયું સાહેબ. માફ કરજો. એના કરતા મારી જોડે રીલ બનાવો એને કે સેટિંગ કર. બીજી બનાવો સ્ક્રિપ્ટ તો પપ્પાને આપી દે નહીં કે પેલા સ્ક્રિપ્ટ તો આપો આ સ્કીપ આપી તો દીધી તારા પપ્પાને કે સ્ક્રિપ્ટ તો આપો એ તો મેં આપી દીધી ઈ સ્કીપ આપે છે, તમે સ્ક્રિપ્ટ ની વાત કરો છો. બોલા બોલા ભાઈ બોલો. ઓય ભાઈ બોલા. હા બધા સાહેબ જેવા આવવાનું છે ભાઈ. નામ શું છે એનું? સાહેબ પીવાનું છે. અરે રોટલા ખાજો. ચીંચે નામ કીધું. સંકેત નાનકડો છોકરો છે પણ એને 150
50 જેવા ફોલોવર્સ છે સંકેતભાઈને, જોઈ લે તમે એને. कैसे हो? बढ़िया. जरमर जरमर સંચિતભાઈ છે એનું નામ. મિત્રો બહુ સારો નાટક કરે છે ને એનો એક બહુ વિડીયો વાયરલ થયો છે, જરમર જરમર વર્ષે મેઘ. મિત્રો બાપુશ્રીના આશીર્વાદ લઈને હવે આપણે રજા લઈએ છીએ અહીંયાથી. હવે સવાર આમંત્રિત છો, હવે તમે બીજાને બોલાવી લાવજો. તમે એડવાન્સમાં આમંત્રિત છો. એટલે કરી સાહેબ બધા માણસો પાસે મીટ થતી રહે છે. અને સરસ અહીંયાથી ટુરિઝમનો પ્રચાર આપણા ચેનલમાં ચાલે છે સારી રીતે. એના પર થોડા લખી બરાબર રીતે હા તો એનો ચાઈ જરૂર પડે ત્યાં ગમે ત્યારે હા સારો યુટ્યુબમાં તમારે આખા ભારતમાં સમગ્ર ભારતમાં. તો ચાલો મિત્રો બસ અહીંયા પ્રોગ્રામ બધો ખબર છે કે બહુ મજા આવી, સારો એવો મીટઅપ રહ્યો ને એવી મોજ કરાવી આપણા ભાઈ અને ખુશીબેન આહિર. બીજા એક બેન હતા એ પણ બહુ સારી મોજ કરાવી. આપણા કવિ કાન એને પણ ઘણી બધી મોજ કરાવી. હલો મિત્રો, આપણે અહીંયા નીકળી ગયા છે ને હવે જઈ રહ્યા છીએ આપણે રત્નાલ. ક્યાંય સ્ટોપ થશે ઠીક છે ને આપણે રત્નાલ જવાનું થશે હવે. શું નામ તારું? રીતેશ. રીતેશ અનિલભાઈ પોતે. એ મિત્રો કાંઈ ભૂલચૂક થઈ ગયું માફ કરજો. ઓહો બોલો આમ કાંઈ ભૂલચૂક થઈ ગયું ગીત માટે સારો અને આ જો જીરો આવ્યો છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે રત્નાલ પહોંચી ગયા છીએ અત્યારે, જઈ છીએ ઘરે. આ તો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, થાકી ગયા છે ને હવે કરી આરામ. જો વાડી જવાનું થશે તો કાંઈ નક્કી નથી, તો પછી આસો વાડી આપણે